પૂજા આરાધના કરવામાં આવી રહી છે ત્યારે અયોધ્યા નગરીને સજ્જ કરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે ધ્વજારોહણ કરવામાં આવશે એ પહેલા જ તેમના દ્વારા અહીંયા સપ્ત મંદિરમાં પૂજા આરાધના કરવામાં આવી રહી છે, જેને લઈને હાલ આ પૂજા આરાધનાના દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર હાલ આપ જોઈ રહ્યા છો। ભગવાનની પૂજા અને આરાધના કર્યા બાદ તેમની પાસેથી પરવાનગી લીધા બાદ તેઓ આ મંદિર પર ધર્મધ્વજને ફરકાવશે। મંદિરના મહંતો દ્વારા તેમની પૂજા આરાધના કરવામાં આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે સપ્ત મંદિર ખાતે પહોંચી ગયા છે અને બપોરે 12 વાગે શિખર પર ધ્વજ લહેરાવવામાં આવશે। સપ્ત ઋષિ જે આપણા ભારતીય સમુદાયના મહત્વના જે સપ્ત ઋષિ છે તેમના અત્યારે દર્શન કરવામાં આવી રહ્યા છે। અયોધ્યાના સપ્ત મંદિર ખાતેના આ દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે, કારણ કે તેમના માટે જે સમુદાય છે, આપણો જે હિન્દુ ધર્મ છે, તેની નાનામાં નાની બાબતો પર વિશેષ ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવતું હોય છે અને દરેક જે ઋષિ મુનિઓ છે તેમના માટે પણ તેઓ અનેરો આનંદ અને સાથે જ અનેરો આદર ધરાવે છે, જેને લઈને તેમની પૂજા આરાધના કરવામાં આવી રહી છે। અને ત્યારબાદ સપ્ત મંદિરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય દેવી દેવતાઓના પણ દર્શન કરશે। અન્નપૂર્ણા માતાજીના પણ દર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને ત્યારબાદ રામ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે। મહત્વનું છે કે હાલ આ મંદિરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જે રીતે અહીંયા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ખાસ ધ્યાનમાં રાખી અયોધ્યાના આ દ્રશ્યો મંદિરના મહંત હોય કે પછી સંત હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં દર્શનાર્થે આવી રહ્યા છે, તેને લઈને પણ તે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સાથે જ દરેક દેવી દેવતાઓ હોય કે ઋષિમુનિ હોય, આજે તેમને વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે। ખૂબ જ મહત્વનો અને પાવન કહી શકાય તેવો આજનો દિવસ છે અને તેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે। સપ્ત મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને ઋષિમુનિઓના આશીર્વાદ લઈ ત્યારબાદ તેઓ આ કાર્ય સંપૂર્ણ કરશે। મહત્વનું છે કે દરેક નાનામાં નાની બાબતો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ઋષિમુનિઓના આશીર્વાદ લઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓ આ કાર્યમાં આગળ વધશે। 12:39 એટલે કે અભિજીત મુહૂર્તમાં ધર્મધ્વજાને લહેરાવવામાં આવશે અને તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ અયોધ્યામાં ચાલી રહી છે। અયોધ્યાના આ દ્રશ્યો, અયોધ્યાના સપ્ત મંદિરના આ દ્રશ્યો કે અનેક જે ઋષિમુનિઓની પ્રતિમા છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રણામ કરી રહ્યા છે, તેમના આશીર્વાદ લઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓ આ કાર્ય તરફ આગળ વધશે। મહત્વનું છે કે આપણે જણાવી દઈએ જે રીતે આ ધર્મધ્વજા લહેરાવા જઈ રહ્યા છે તેને લઈને પણ જે માહિતી છે તે આપણે જણાવી દઈએ કે આ મંદિરમાં આ મુખ્ય ધ્વજ સહિતની મંદિરમાં મૂકવામાં આવેલી દાનપેટી, દરવાજાના નકુચા, કડા, અખંડ દીવા સહિતની વસ્તુઓ પણ અમદાવાદમાંથી જ તૈયાર કરવામાં આવી હતી। નોંધનીય છે કે અમદાવાદમાં રહેતા ભરતભાઈ મેવાડાને ત્યાં ધજા બનાવવાની તક મળી હતી। સાથે જ જે ધર્મધજા લહેરાવતા પહેલાં જે ઋષિમુનિઓના આશીર્વાદ લેવાના છે તેમને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, તેમના આશીર્વાદ મેળવવામાં આવી રહ્યા છે। જે મંદિરમાં મહંત છે તેમના દ્વારા પૂજા આરાધના કરાવવામાં આવી રહી છે અને ત્યારબાદ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે તે આગળ વધશે, અન્ય મંદિરોમાં દર્શન કરશે અને આશીર્વાદ મેળવી ત્યારબાદ ધર્મધ્વજને ફરકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે, કે જેની ખૂબ જ આતુરતાથી અયોધ્યા નગરીના વાસીઓ રાહ જોઈ રહ્યા છે। દેશભરમાં આજે એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ખૂબ જ આતુરતા લોકોમાં જોવા મળી રહી છે। આજે વર્ષો બાદ એ પ્રસંગ છે કે જેના માટે લોકોએ વર્ષ સુધી રાહ જોઈ છે। આ 3 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક પહેલું જે દ્રશ્ય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અયોધ્યાના સપ્ત મંદિર ખાતે પહોંચ્યા છે અને ત્યાં ઋષિના તેઓ પુષ્પાંજલિ અર્પણ કરીને આશીર્વાદ મેળવી રહ્યા છે, પૂજા આરાધના કરવામાં આવી રહી છે। અન્ય જે દ્રશ્ય છે તે આપણે જણાવી દઈએ કે રામલલાની છબીના આ જે દ્રશ્ય છે, જે દર્શન છે એ અમે આપને કરાવી રહ્યા છીએ। પોતાના ઘરે બેઠા સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ રામલલાના દર્શન કરી શકો છો, ધન્યતા મેળવી શકો છો। અને અન્ય એક જે દ્રશ્ય છે આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રોડ શો યોજવામાં આવ્યો હતો તે રોડ શોના આ દ્રશ્યો છે કે જેમાં જે અયોધ્યાવાસીઓ છે, નાના બાળકો હોય કે પછી મહિલાઓ દ્વારા
તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમનું અભિવાદન કરવામાં આવ્યું અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જે અયોધ્યાવાસીઓ છે તે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. મહત્વનું છે કે હવે એ પવિત્ર દિવસની સાથે પવિત્ર ઘડીઓ શરૂ થવા જઈ રહી છે કે જ્યારે હવે ધ્વજારોહણ કરવામાં આવશે અને અનેરો ઉત્સાહ જે લોકોમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી અયોધ્યા નગરીને સજાવવામાં આવી રહી છે અને હવે તે સજ્જ થઈ ગઈ છે આ ધ્વજારોહણ માટે. ખૂબ જ મહત્વનું કહી શકાય કે 3 કિલોમીટર દૂરથી આ મંદિરની ધ્વજાના દર્શન થઈ શકશે અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જે છે એ ધ્વજારોહણને લઈને જોવા મળી રહ્યો છે. ત્યારે સિલ્કના કાપડમાંથી આ ધ્વજાને બનાવવામાં આવી છે. ધ્વજ પર બંને તરફ ઓમ, સૂર્ય અને ભગવાન શ્રી રામના શાસન દરમિયાન રાજવૃક્ષ તરીકે માન્યતા ધરાવતા કોવિદાર વૃક્ષને પણ દર્શાવવામાં આવ્યા છે કે જેમાં અનેરો જે સનાતન ધર્મ છે એની નાનામાં નાની બાબતોને પણ કંડારવામાં આવી છે. ફરી એકવાર આપને જણાવી દઈએ, રામલલાના દર્શન અત્યારે આપ સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર કરી રહ્યા છો. સાથે જ સપ્ત મંદિર, અયોધ્યાના સપ્ત મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પહોંચી ગયા છે અને સાથે જ ઋષિમુનિના આશીર્વાદ લઈ રહ્યા છે. જે કાર્ય તેઓ કરવા જઈ રહ્યા છે સનાતન ધર્મ માટે સૌથી ઐતિહાસિક કહી શકાય તેવું આ કાર્ય તેઓ કરવા જઈ રહ્યા છે અને તેના માટે દરેક જે દેવી દેવતાઓ છે તે લોકોને પ્રણામ કરી તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે અને ત્યારબાદ આ કાર્ય કરવા તરફ આગળ વધી રહ્યા છે. રામ મંદિર કે જે દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનું સ્થળ કહેવામાં આવે છે, ત્યાં હવે ધર્મધ્વજ લહેરાવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એ ધ્વજ પર બંને તરફ મેં આપને પહેલાં જણાવ્યું તે રીતે ઓમ, સૂર્ય અને ભગવાન શ્રીરામના શાસન દરમિયાન જે રાજવૃક્ષ ધરાવતા હતા તેના પણ ચિહ્ન બનાવવામાં આવ્યા છે. તેજ પવન દરમિયાન પણ આ ધજાને કોઈ જ નુકસાન નહીં થાય અને સદીઓ સુધી આ સનાતની ધજા લહેરાતી રહે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેના માટે વિશેષ વ્યવસ્થા અને તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જે મુખ્ય ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે તે પણ અમદાવાદમાં જ તૈયાર કરાયો છે. આ ધ્વજદંડ 42 ફૂટ લાંબો છે અને આ મુખ્ય ધ્વજદંડનું વજન લગભગ 5100 કિલોગ્રામ છે. મુખ્ય ધ્વજદંડ રામ મંદિરમાં જમીનથી લગભગ 161 ફૂટ ઊંચાઈએ છે જેના પર ધજા ચડાવવામાં આવશે. આ બંને દ્રશ્યો ફરી એકવાર સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ઋષિમુનિના આશીર્વાદ મેળવી રહ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે અયોધ્યા ખાતે પહોંચી ગયા છે.